નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ પહેલું એની અંદર ગુજરાતી વિષય પ્રથમ ભાષામાં ભાગ પહેલામાં પહેલો પાઠ આવે છે. નાના અમથા વાંદરાભાઈ. આ પાઠને લગતા જે આઈડિયલને લગતા ઉપયોગી થાય એવા પ્રશ્ન જવાબ છે એની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. તો વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને વિડીયો શેર કરજો. દરેક પ્રશ્નના ઉપયોગી થાય એવા પ્રશ્ન જવાબ છે એના માટે થઈને આ વિડીયો બનાવેલો છે. તો આના દરેક બાળકોને ખાસ પરીક્ષા માટે પણ ઉપયોગી થઈ શકે છે. તો શરૂઆત કરીએ આપણે બાળગીતથી. નાના અમથા વાંદરાભાઈનું બાળગીત સરસ મજાનું આપણે આપેલું છે. એના આધારે બાળગીત ગાવાનું છે અને અહીં ખાલી જગ્યાની અંદર જવાબો લખવાના છે. તો એના માટે આપણે ગીત સાથે ગાશું. બરાબર? ગીતના શબ્દો છે નાના અમથા વાંદરાભાઈ. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ. ધોતી પહેરી જતો પહેલા ટોપી મૂક્યા. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ. લાકડી લીધી ચશ્મા પહેર્યા. ચાલી નીકળ્યા. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ. પહેલા નંબરની ટિકિટ કપાવી. જોવા બેઠા આમ. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ. સિનેમામાં થયો ધડાકો. ગભરાઈ ગયા આમ. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ. ચપ્પલ ફેંક્યા, ચશ્મા ફેંક્યા. ટોપી ફેંક્યા. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ. સરસ મજાના ગીત પછી હવે આપણે એમના દરેક પ્રશ્નના જવાબો છે જોવાના છીએ. તો પહેલો પ્રશ્ન છે એની અંદર સાચો વિકલ્પ જે હોય એની અંદર આપણે રાઈટની નિશાની કરવાની છે. પેલું છે વાંદરાભાઈ કેવા છે? નાના, મોટા, જાડા કે પાતળા? તો આપણો ખ્યાલ છે એ પ્રમાણે વાંદરાભાઈ નાના છે એટલે એમાં રાઈટ આવશે. બીજું છે શોખ એટલે શું? તો તમારો જે શોખ હોય ખાવું પીવું રમવું ગમવું એ બધામાં રાઈટ તમે કરી શકો છો. ત્રીજું છે વાંદરાભાઈ ને શેનો શોખ હતો? તો સિનેમા જોવાનો શોખ હતો એટલે એમાં રાઈટ આવશે. ચોથું છે વાંદરાભાઈ શું પહેરીને સિનેમા જોવા ગયા હતા? આપણે ગીતમાં જોયું ધોતી અને જબ્બો પહેરીને જાય છે એટલે એમાં રાઈટ આવશે. પાંચમું છે વાંદરાભાઈએ સિનેમામાં શું ફેંક્યું નહીં? તો લાકડી, ટોપી, ચશ્મા કે ચપ્પલ? ટોપી, ચશ્મા અને ચપ્પલ ફેંક્યા હતા, લાકડી નથી ફેંકી. બરોબર, એટલે એમાં શું ફેંક્યું નહીં એમ કીધું છે એટલે એમાં લાકડી જવાબ આવશે. એમાં રાઈટની નિશાની કરવાની છે. બીજું છે સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં પહેલું છે વાંદરાભાઈએ ખાલી જગ્યા નંબરની ટિકિટ કપાવી હતી. તમને ખ્યાલ છે એ પ્રમાણે પહેલા નંબરની ટિકિટ કપાવી હતી. બીજું છે વાંદરાભાઈ સિનેમા જોવા ગયા ત્યાં સિનેમામાં ખાલી જગ્યા થયો હતો, શું આવશે એમાં? ધડાકો. ત્રીજું છે સિનેમામાં મોટો અવાજ થતા વાંદરાભાઈ ખાલી જગ્યા ગયા તો ગભરાઈ જાય છે એટલે જવાબમાં આવશે ગભરાય. ત્રીજો પ્રશ્ન જોઈએ. ખરા ખોટા વિધાનો સાચું ખોટું કરવાનું છે. એમાં પેલું છે વાંદરાભાઈ કોટ અને બૂટ પહેરીને સિનેમા જોવા ગયા. આપણે ખ્યાલ છે કોટ ને બૂટ નહીં આવે એટલે જવાબમાં શું આવશે? ખોટું. બરાબર, જબ્બો અને ધોતી પહેરીને જઈશ. પછી બીજું છે વાંદરાભાઈ માથે પાઘડી બાંધીને સિનેમા જોવા ગયા તો એમાં ખોટું આવશે. ત્રીજું છે સિનેમા જોવા જતા વાંદરાભાઈએ સોટી પણ સાથે લીધી તો એમાં ખોટું આવશે. બરાબર. ચોથું છે વાંદરાભાઈને આંખે બરોબર દેખાતું ન હોવાથી ચશ્મા પહેર્યા હશે તો એ સાચી વાત છે એટલે સાચું આવશે. પછી ચોથો પ્રશ્ન જોઈએ આપણે. શબ્દો જે આપ્યા છે શબ્દો ગીતમાં ન આવ્યા હોય ને ત્યાં રાઈટ કરવાની છે. તો નાના આવ્યું છે, ટોપી આવ્યું છે, જબ્બો આવ્યું છે, મોજા નથી આવ્યું એટલે ત્યાં રાઈટ આવશે. લાકડું નહીં, લાકડી આવ્યું હતું, લાકડું નથી આવ્યું એટલે ત્યાં રાઈટ આવશે. ચપ્પલ આવ્યું હતું એટલે ત્યાં નહીં આવે. ચશ્મામાં ઈ નહીં આવે. થેલો નથી આવતો એટલે એમાં રાઈટ આવશે. ધડાકો આવ્યું હતું, ભડાકો નથી આવ્યો
એમાં રાઈટ આવશે. કડા કોઈ નથી આવ્યું એટલે એમાં રાઈટ આવશે. ધોતી એવું હતું, સફરજન નથી આવ્યું એટલે એમાં રાઈટ આવશે. એટલે જે ગીતમાં ન આવ્યો હોય ને એવા શબ્દોમાં શું કરવાનું છે? રાઈટની નિશાની કરવાની છે. પ્રશ્ન 5, નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો. જેમાં પહેલું, તમારા ઘરમાં કોણ ચશ્મા પહેરે છે? તો આપણે ખ્યાલ છે એ પ્રમાણે મોટી ઉંમરના લોકો હોય એ ચશ્મા પહેરતા હોય, બરાબર. એટલે જે ગરડા થઈ ગયા હોય જેમ કે દાદા દાદી તો તમે લખી શકો, બરાબર. પપ્પા પહેરતા હોય તો લખી શકો, મમ્મી પહેરતી લખી શકો. બીજું, તમે કયા કયા પ્રાણીઓ જોયા છે અને ક્યાં જોયા છે? તો આપણે ખ્યાલ છે એ પ્રમાણે કે સિંહ, વાઘ, હાથી, ગાય, ઘોડો, કૂતરો, બરાબર. જંગલમાં જોયા હોય, બગીચામાં જોયા હોય, પ્રાણી સંગ્રહાલયમાં જોયા હોય, ઝૂની અંદર, અને શેરીની અંદર રહેતા હોય એવા પ્રાણીઓ પણ જોયા છે આપણે. ત્રીજું છે, તમે સિનેમામાં જોવા જાઓ છો, કોની કોની સાથે જાઓ છો? તો તમે સિનેમામાં વધારે પડતા મમ્મી પપ્પા સાથે જતા હોય એટલે લખી શકો, હા, મમ્મી પપ્પા સાથે જાય છે. ચોથું છે, તમે બહાર જાઓ છો ત્યારે કેવા કપડાં પહેરો છો? તો તમને ગમતા હોય એવા તમે કપડાં પહેરો છો. જેમ કે નવા કપડાં લીધા હોય આપણે બજારમાંથી, તો સરસ મજાના કપડાં હોય, સુંદર કપડાં હોય, ડિઝાઇન વાળા હોય, રંગ વાળા હોય, તમને જે ગમતા હોય તમારા કપડાં પહેરો છો અને બહાર જાઓ છો, બરોબર. બે જવાબ લખી શકો તમે. છઠ્ઠો પ્રશ્ન છે, ગીતમાં વાંદરાભાઈએ જે કર્યું હોય તેની સામે સાચાની નિશાની કરવાની છે. તો રાઈટ ની નિશાની ક્યાં આવશે? જે વાંદરાભાઈએ કર્યું છે, જેમ કે ધોતી પહેરી છે તો એને કર્યું હતું તો રાઈટ ની નિશાની. કોટ નતો પહેર્યો, જબ્બો પહેર્યો તો અહીં રાઈટ નહીં આવે. જબ્બો પહેર્યો તો એટલે ત્યાં રાઈટ આવશે. લાકડી લીધી તેમાં રાઈટ આવશે. ટોપી ફેંકી તેમાં રાઈટ આવશે. ચશ્મા પહેર્યા, હા, તો કે એમાં રાઈટ આવશે. કૂદકો નતો માર્યો એટલે એમાં નહીં આવે. ચપ્પલ પહેર્યા હતા એટલે એમાં રાઈટ આવશે, બરાબર. બૂટ પહેર્યા એમાં રાઈટ નહીં આવે, બરાબર. ચલો, તો એ બધા પ્રશ્નની અંદર આપણે જોયું કે એમાં રાઈટ કરવાના છે. હવે બીજી એમાં વાર્તા આવે છે આગળ, કે વાંદરો અને મગરની સરસ મજાની વાર્તા તમને આપેલી છે. એ વાંદરા અને મગરની બધાને આમ જોઈએ તો વાર્તાઓ આપણે પહેલાથી વાંચતા હોય તો તમને ખ્યાલ છે વાંદરા અને મગરની વાર્તા હતી, બરાબર. એના આધારે પ્રશ્નના શું કરવાના છે? જવાબ આપણે આપવાના છે. તો એમાં જે પહેલો પ્રશ્ન આવે છે એ પહેલો પ્રશ્ન સાચો વિકલ્પ હોય એમાં શું કરીએ છીએ? આપણે સાચાની નિશાની કરીએ છીએ. પેલું છે, નદીને કાંઠે શેનું ઝાડ હતું? તો આપણે ખ્યાલ છે કે નદીના કાંઠે જાંબુનું ઝાડ હતું એટલે એમાં રાઈટ આવશે, જાંબુનું ઝાડ. બીજું છે, જાંબુનું ઝાડ પર વાંદરો શા માટે આવતો હતો? શેના માટે આવતો હતો? જાંબુ ખાવા માટે આવતો હતો તો ત્યાં રાઈટ આવશે આપણે, બરોબર. ત્રીજું છે, નદીના ઊંડા પાણીમાં કોણ રહેતું હતું? તો નદીના ઊંડા પાણીમાં મગર રહેતો હતો, બરોબર ને, તો એમાં રાઈટ આવશે. ચોથું છે, એકવાર મગર કોના માટે જાંબુ લઈ ગયો હતો? તો મગરી માટે જાંબુ લઈ જાય છે તો એમાં જવાબમાં શું આવશે? મગરી માટે, ત્યાં રાઈટ આવશે. પાંચમું છે, મગરીને જાંબુ કેવા લાગ્યા હતા? તો મગરીને જાંબુ કેવા લાગ્યા હતા? ખૂબ જ મીઠા લાગ્યા હતા એટલે એમાં રાઈટ આવશે. છઠ્ઠું છે, દગો દેવો એટલે શું? તો દગો દેવો એટલે છેતરે કોકને, બરાબર. કે કોઈને છળ કપટ કરતા હોય એટલે દગો દેતા હોય તો એને છેતરવું કહેવાય, એમાં રાઈટ આવશે. સાતમું છે, હોશ ઉડી જવા એટલે શું? તો હોશ ઉડી જવા એટલે ડરથી ખૂબ જ ગભરાઈ જાય, બરાબર. એને શું કહેવાય? હોશ ઉડી ગયા. તો એમાં જવાબમાં ડરથી ખૂબ ગભરાઈ જવું રાઈટ કરવાનું છે. બીજો પ્રશ્ન છે, સાચો વિકલ્પ હોય ત્યાં ખાલી જગ્યામાં જવાબ લખવાનો છે. તો પેલું, નદીના ખાલી જગ્યા પાણીમાં મગર રહેતો હતો તો કેવા પાણીમાં રહેતો? ઊંડા પાણીમાં રહેતો હતો, જવાબમાં ઊંડા આવશે. બીજું, વાંદરા અને મગરની ખાલી જગ્યા થઈ તો શું થઈ હતી? ભાઈબંધી થઈ હતી. ત્રીજું છે, ભાઈબંધ સાથે ખાલી જગ્યા થાય નહીં તો દગો થાય નહીં. ચોથું છે, વાંદરાભાઈ મારી મગરી તમને ઘેર ખાલી જગ્યા બોલાવે છે તો જમવા બોલાવે છે. પાંચમું છે, રસ્તામાં ખાલી જગ્યા મગરે મગરીના વનની વાત વાંદરાને કરી દીધી તો ઘોડા. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, વાત કરીએ ખરા ખોટા વિધાનની સામે સાચા ખોટાની નિશાની કરવાની છે. પેલે છે, વાંદરો તળાવમાં રહેતો હતો, શું આવશે એમાં? ખોટું, બરોબર. ઊંડા પાણીમાં રહેતો હતો. કોણ રહેતું હતું? મગર, બરાબર. એટલે વાંદરો નતો રહેતો, વાંદરો તો ઝાડ ઉપર રહેતો એટલે ખોટું આવશે. બીજું, વાંદરો મગરને ઝાડ પર લઈ ગયો, ઝાડ ઉપર ચડે મગર? ન ચડે એટલે ખોટું. ત્રીજું, મગર પાણીમાં સરકવા લાગ્યો તો પાણીની અંદર વયું જાય છે મગર, તો સાચી વાત છે તો સાચું આવશે. ત્રીજું, મગર ભોળો હતો, મગર ભોળો નતો, કેવો હતો? મગર છે એ પોતે ભોળો હતો પણ મગરી કેવી હતી? છલ કપટ વાળી હતી. મગર પોતે ભોળો હતો એટલે એમાં સાચું આવશે. પાંચમું છે, વાંદરાની વાત સાંભળી મગરના હોશ ઉડી ગયા હતા, એમાં ખોટું આવશે, બરાબર. છઠ્ઠું છે, વાંદરો કૂદકો મારી તળાવમાં પડ્યો, વાંદરો છે તળાવમાં નથી પડતો એટલે ખોટું આવશે. સાતમું છે, કાળજું એટલે હૃદય ઝાડ પર મૂકી શકાય નહીં, એ સાચી વાત છે.
એમાં સાચું આવશે. પછી ચોથો પ્રશ્ન છે, વાર્તાના આધારે વાક્યો કોણ બોલે છે? બરાબર, એ કહેવાનો છે. ચાલો પેલું જોઈએ. જાંબુ મને બહુ ભાવે. કોણ બોલે છે? મગર. બીજું. તમે એને લઈ આવો તો હું તેને કાળજું ખાઉં. કાળજું ખાવ. કાળજું ખાવું એટલે કે હૃદય ખાવ. કોણ બોલે છે? મગર. પછી ત્રીજું જોઈએ. તે હવે મારો બંધ થયો છે. કોણ બોલે છે? મગર. ચોથું જોઈએ. વંદરાભાઈ, તમે મારા મહેમાન થશો. કોણ બોલે છે? એમ બોલ. કોણ બોલે છે? મગર. પાંચમું. પણ મને તો પાણીમાં તરતા આવડતું નથી. કોણ બોલે છે? વાંદરો. છઠ્ઠું એમ બોલ. છઠ્ઠું, મારી પીઠ પર બેસી જાઓ. કોણ બોલે છે? મગર. મારો સાતમું. માથું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું. કોણ બોલે છે? વાંદરો. આઠમું, મૂર્ખ મગર કાળજું તે કોઈ ઝાડ પર મૂકતું હશે. કોણ બોલે છે? વાંદરો. ચલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના જવાબ આપો. જેમાં પેલું છે, મગરે વાંદરા સાથે કેમ ભાઈબંધી કરી હશે? તો વાંદરો છે રોજ જાંબુના ઝાડ પર જાંબુ ખાવા આવતો હતો. ત્યારે નદીના પાણીમાં મગર રહેતો હતો, એટલે એની સાથે શું થઈ ગઈ? ભાઈબંધી થઈ ગઈ હતી. બીજું છે, જાંબુ કેવા રંગના હોય છે? તો જાંબુડિયા રંગના હોય છે. ત્રીજું છે, વાંદરો કેમ બચી ગયો? તો વાંદરો છે એને ચતુરાઈથી બચી ગયો હતો. ચોથું છે, વાંદરો અને મગર બેમાંથી કોણ હોશિયાર ગણાય છે? તો વાંદરો હોશિયાર ગણાય છે, કારણ કે એ બચી ગયો, ચતુર હતો એટલે. છઠ્ઠું છે, આપણે ચિત્રમાં ટપકા જોડીને ચિત્ર કરવાનું ને રંગ પૂરવાનું. એટલે ફૂલનું ચિત્ર તમને સરસ મજાનું આપ્યું છે, ટપકા જોડી દેવાના, એની અંદર તમને મનગમતા રંગ પૂરી નાખવાના છે. સાતમું છે, આપણે આપેલા જે ડિઝાઇન છે એની અંદર ઘૂંટવાનું છે, આગળ વધારવાનું છે. બીજી અલગ અલગ જાતો જે ડિઝાઇન થતી હોય તમારા નોટબુકમાં તમારે છે ને ડ્રો કરવાની છે. તો આવી ડિઝાઇન છે નીચે તમે ડ્રો કરી શકો. બરોબર, આ બધી ડિઝાઇનો છે એમાં તમને આપેલી છે ને સાથે ટપકા વાળી છે, જોડતી જવાની છે. એટલે આખી ડિઝાઇન જે આપી છે એ પ્રમાણે આખી ડિઝાઇન તૈયાર થઈ જશે આખી. બરોબર, ગોળ છે, અડધા સર્કલ, આખા સર્કલ, બરોબર, લીટી વાળી ડિઝાઇન, ત્રિકોણ, એ બધી ડિઝાઇનો તમારે પૂર્ણ કરવાની છે. ત્યાર પછી આવે છે ન, મ, ગ ને જ. મૂળાક્ષરોનો પરિચય આપણે જોવાનો છે. તો આપેલા ચિત્ર જોવાના છે અને શિક્ષકની મદદથી તમને એ વચાવશે. જેમ કે ન વાળા શબ્દ ક્યાં ક્યાં આવે? તો નખ, નળ ને નટ. ખબર, જે નટ ખેલ કરતા હોય તમે જોયા હશે, રોડની બાજુમાં હોય તો ત્યાં નાના બાળકો કે હોય એને દોરી બાંધી દીધી હોય અને સામે ટેકા દોરીએથી દોરી ઉપર ચાલતા હોય, એને નટ કહેવાય. પછી મ ની વાત કરીએ તો મગર, મકાન, મરચું. ગ ની વાત કરીએ તો ગઢ એટલે કિલ્લો, ગઢ એટલે કિલ્લો. પછી ગણેશ બાપા ને ગદા. પછી ચોથું છે એમાં જ વાળા જગ, જહાજ ને જલેબી. બરોબર, શબ્દ આવા તમારે વાંચવાના છે. જેમ કે નમ, જન, નમન, ગગન, મન, જગ, જગન, મનન, જમ, મગન. આ બધા શબ્દો પ્રમાણે તમને બીજા આપ્યા છે ચિત્રો ઓળખવાના છે. ઉદાહરણ પ્રમાણે એને મૂળાક્ષરમાં રંગ પૂરવાનો છે. બરોબર, તો ગુલાબમાં શું આવશે? ગ આવશે. તો ગ ની અંદર તમારે ગમે એ રંગ પૂરવાનો છે. મ વાળો જે છે એમાં મરચું. બરોબર, મરચામાં મ આવે છે, તો એવી રીતે મરચામાં મ આવે છે એવી રીતે નળમાં ન આવે તો ન 2 વાર આવ્યો છે, આપણે જોઈ શકીએ છીએ. ત્યાં કલર પૂરવાનો છે. એ રીતે જમરૂખમાં જ આવે છે તો જ અહીંયા 3 વાર દેખાય છે, તો એની અંદર રંગ પૂરી દેવાનો છે. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 1, સૂચના પ્રમાણે જોડવાનો છે.
ન ને ન સાથે જોડવાનો છે તો અહીંયા ન ક્યાં દેખાય છે તો કે અહીંયા સામે દેખાય છે તો એની સાથે જોડી દેવાનો છે, લાઈન કરી દેવાની છે. મને મ સાથે જોડવાનો છે તો અહીંયા ક્રોસમાં તમે જોઈ શકો છો સામે મ આવે છે એને જોડી દેવાનો છે મ સાથે. ગ ની સામે ગ ને જોડી દેવાનો છે, બરોબર, સામે આવે છે અહીંયા. અને જને જની સામે અહીંયા જોડી દેવાનું છે. પછી પ્રશ્ન નંબર 2, મૂળાક્ષર શોધીને લખો. એમાં ન ની વાત કરીએ તો મૂળાક્ષરમાં નગરમાં ન આવે છે આગળ, મગનમાં છેલ્લે ન આવે છે ત્યાં રાઉન્ડ કરવાનું છે, કનકમાં વચ્ચે ન આવે છે ત્યાં રાઉન્ડ કરવાનું છે. પછી મ ની વાત કરીએ તો મગર, નમન અને મદદ, એમાં મ અહીંયા પહેલા આવે છે, નમનમાં વચ્ચે આવે છે અને મદદમાં આગળ આવે છે. ગ ની વાત કરીએ તો પગ, તો ત્યાં પાછળ ગ ઉપર રાઉન્ડ, ગગન એમાં 2 વાર ગ આવે છે ત્યાં રાઉન્ડ કરવાનું, અને વગરમાં વચ્ચે ગ આવે છે ત્યાં રાઉન્ડ કરવાનું છે. બીજા શબ્દ અહીં નીચે પછી વાંચવાના છે. નગર, મગન, કનક, મગર, નમન, મદદ, પગ, ગગન, વગર. ત્રીજો પ્રશ્ન છે ઘૂંટો અને લખો. તો અહીંયા તમને જે ભાગ આપ્યો છે ગ જેવો આગળનો ભાગ એ ઘૂંટવાનો છે, નીચે 2 લાઈનમાં લખવાનો છે. એટલે મ અડધો આપ્યો છે, ન આપ્યો છે અડધો, પછી નીચે વાળું આપ્યું છે, પછી બાજુનો જે અક્ષર છે આ વાળો એ આપ્યો છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન, આંગળી ફેરવો અને અક્ષરના વળાંકને સમજવાના છે આપણે. તો ગ ને સ્ટાર્ટ કરીએ તો ત્યાંથી આંગળી ફેરવાની છે અને આમ, બરાબર, પછી બાજુમાં લીટો આવશે, કાનો આવશે. પછી મ આવી રીતે થશે આખું, એના ઉપર આંગળી ફેરવાની. ના આવી રીતે આમ આખો થશે, અને જ આવી રીતે આમ આખો થશે, બરાબર. તો ગ પાંચમા પ્રશ્નમાં આપ્યું છે કે બોલો ઘૂંટો અને લખો. તો ગ લખવાનો છે, મ લખવાનો છે, ન લખવાનો છે અને જ લખવાનો છે. પછી કાના વાળો ભાગ, પછી ગા આપ્યું છે, મા આપ્યું છે, ના આપ્યું છે ને જા આપ્યું છે. પછી વાંચવાનું છે ગ, મ, ન, જ, એમ ગા, મા, ના, જા. છઠ્ઠો પ્રશ્નની વાત કરીએ તો ખૂટતો મૂળાક્ષર મૂકીને શબ્દ પૂરવાનો છે. ન, ડ, બરાબર, ન લખવાનું છે. પેન છે તો પે, ન લખવાનું છે. પતંગ છે તો પતંગ ને ગ લખવાનો છે. કાનમાં કા, ન લખવાનો છે. મરચુમાં મ લખવાનો છે. નગારુમાં ન લખવાનો છે. ભમરડોમાં મ લખવાનો છે. જમરૂખમાં જ લખવાનો છે. સાતમો પ્રશ્ન છે વાંચો અને સરખા શબ્દો જોડવાના છે. તો ગાન છે એ જોડવાનું છે, પછી નામ છે એ જોડવાનું છે, પછી જાગ છે એ જોડવાનું છે, પછી માગ છે એ જોડવાનું છે, પછી ગા જ જોડવાનું છે, અને જા ન જોડવાનું છે. બરાબર, રીતના વાંચવાના છે અને શબ્દો સરખા સામે જોડતા જવાના છે. બીજું વાંચો અને સમજો. નમ, નળ, મગ, મન, જમ, જટ, નમન, નયન, મગજ, મદદ, જગન, જન, ગજ, મગન, ગગન. હવે ન ને કાનો કરીએ તો વંચાય શું? ના. તેવી રીતે મને કાનો કરીએ તો વંચાય માં, ગ ને કાનો કરીએ તો વંચાય ગા, અને જ ને કાનો કરીએ તો વંચાય જા. જુઓ, કાનો કરવાથી શબ્દ વાંચવામાં શું ફેર પડે છે? જેમ કે ન, મ એની જગ્યાએ ના, મ થઈ જાય કાનો કરીએ ન ને. પછી મ, ગ એનું થઈ જાય મા, ગ. જ, ગ એનું થઈ જાય જા, ગ. પછી ગ, મ એનું થઈ જાય ગા, મ. ગ, ઢ એનું થઈ જાય ગા, ઢ. ગ, જ એનું થઈ જાય ગા, જ. જ, ન એનું થઈ જાય જા, ન. જ, મ એનું થઈ જાય જા, મ. વાક્યોમાં આવતા ન, મ, ગ, જ થી બનતા શબ્દો ઓળખવાના, નીચે લીટી કરવાની. તો મારું નામ નયન છે એમાં લીટી કરવાની. રાજકોટ મારું ગામ છે. જ્યાં ન, મ, ગ, જ આવતા બધા નીચે લીટી આવશે. રાજાની જાન આવી. પછી ચકુ વહેલી જાગ, બરોબર. મનન ગીત ગા, વનમાં નાગ છે, મને મજા આવી, જનક મારા મામા છે. તો જે જગ્યાએ ન, મ, ગ, જ આવે છે એ બધા નીચે લીટી કરેલી છે, એટલે તમારે લીટી કરવાની છે. આઠમો પ્રશ્ન છે ઉદાહરણ પ્રમાણે ન, મ, ગ અને જ અને કાના આવતા હોય એવા શબ્દ વાંચવાના અને લખવાના છે. જેમ કે નામ, પછી નાગ, ગાઢ, માગ, ગાજ, જાગ, જાન, ગામ. પછી ટપકાવાળા અક્ષરો છે એ પૂરા કરવાના છે. ટપકાવાળા જે આવતા, જેમ કે મારું નામ મગન છે. પછી બીજું છે મગર ને જાંબુ મીઠા લાગ્યા. ત્રીજું છે નમન નજર કર.
ચોથું છે જગન મગ ખા. પાંચમું છે મગન ગગન માં જો. પછી ખોટો શબ્દ ચેકવાનો છે, સાચો શબ્દ ફરીથી લખવાનો છે. જેમ કે પેલું છે જગ અથવા મગ પાણીથી ભરેલો છે, તો જગ ભરેલો હોય એટલે મગ ઉપર ચેકુ મારી સામે જગ લખવાનું. બીજું છે મારું નામ અથવા માન મને ગમે છે, તો નામ ગમે છે તો માન ઉપર ચેકો મારવાનું, સામે નામ લખવાનું. ત્રીજું છે મને મગ અથવા ગમ ભાવે છે, તો ગમ ઉપર લીટો કરવાનો અને મગ આવે છે જવાબમાં, મગ ભાવે છે તો સામે મગ લખવાનું છે. ચોથું છે મારું ગામ અથવા માગ સુંદર છે, તો માગ ઉપર ચેકો કરવાનો, ગામ આવશે જવાબ, મારું ગામ સુંદર છે એટલે સામે ગામ લખવાનું. પાંચમું છે જગન વહેલો જાગ અથવા ગાજ, તો જગન વહેલો જાગે છે તો જાગ આવે છે જવાબમાં, તો સામે જાગ લખવાનું છે. 7 અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા નવા વિડીયો ચેનલ પર કેટલા મુકાઈ ગયા છે એ પણ તમે જોઈ શકશો. બીજા ધોરણના પણ મુકાય છે એ પણ તમે જોતા રહેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.